એક મહત્વપૂર્ણ હાલમાં જાણકારી સામે આવી રહી છે। એ જાણકારી પ્રમાણે એક મોટી ખબર હાલમાં સામે આવી રહી છે। ડેપ્યુટી સીએમે આ પ્રકારના શબ્દોનો કોઈ ઉલ્લેખ નથી કર્યો। વિધાનસભા ગૃહમાં આપે અભ્યાસ કરીને માહિતી આપી છે। ગોપાલ ઇટાલિયા કહે છે એ પ્રકારની કોઈ વાત ડેપ્યુટી સીએમે ગૃહમાં નથી કરી। ગોપાલ ઇટાલિયાએ માફી માગી છે। જે ઉગ્ર જે ચર્ચા થઈ હતી, ઉગ્ર જે વિવાદ થયો, એ પ્રકારની કોઈ વાત નથી। ગોપાલ ઇટાલિયાએ માફી પણ માગી છે। જે ઉગ્ર વિવાદ થયો, ઉગ્ર હિતલ અમર શીતલ, ગોપાલ ઇટાલિયાએ માફી માગી દીધી છે એમાં? જી જનક, ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે આખો છેલ્લા 20 થી 25 મિનિટથી વિવાદ વિધાનસભા ગૃહમાં યુસીસી બિલ વખતે ઉભો થયો હતો। શાબ્દિક રીતે જે લગ્ન નોંધણીનો મુદ્દો નાયબ મુખ્યમંત્રી બોલ્યા હોવાનો ગોપાલ ઇટાલિયાએ દાવો કર્યો હતો, ત્યારે એની સામે નાયબ ગૃહમંત્રીએ પણ સ્પષ્ટ કીધું હતું કે આ પ્રકારનો કોઈ જ ઉલ્લેખ પોતાના પ્રવચનમાં પોતે કર્યો નથી અને આ પ્રકારના કોઈ પણ પુરાવા હોય તો તે રજૂ કરે। આ તબક્કે આખરે અધ્યક્ષે પુરાવાઓ ચકાસ્યા હતા અને પુરાવો ચકાસીને સ્પષ્ટ કર્યું હતું કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ પ્રકારનો કોઈ ઉલ્લેખ તેમના પ્રવચન દરમિયાન કર્યો નથી। એટલે સ્પષ્ટ રીતે તેમની ગોપાલ ઇટાલિયા સામે પગલા ભરવાની ટ્રેજડી બેન્ચ એટલે કે સંસદીય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા દરખાસ્ત મૂકવામાં આવી હતી અને એ દરખાસ્તને ટેકો આપવામાં આવ્યો હતો કે ગોપાલ ઇટાલિયા માફી માંગે, નહીં તો સત્ર સમાપ્તિ સુધી તેમને સસ્પેન્ડ કરવામાં આવે। આ પ્રકારની દરખાસ્ત હતી। આખરે અધ્યક્ષની દરમિયાનગી બાદ ગોપાલ ઇટાલિયાએ માફી માંગવાનું ઉચિત માન્યું છે અને તેમને ગૃહની માફી માંગી છે। જી જનક, બિલકુલ, આખરે ગોપાલ ઇટાલિયાએ માફી માંગી છે। મામલો શાંત થઈ ગયો છે અને જે અડધા કલાકથી મામલો ગૃહમાં જબરજસ્ત ચર્ચા હતો। ગોપાલ ઇટાલિયા વર્સિસ હર્ષ સંઘવી થઈ ગયો હતો અને જબરજસ્ત મામલો ગરમાયો હતો। ડેપ્યુટી સીએમે આ પ્રકારના શબ્દોનો કોઈ ઉલ્લેખ કર્યો નથી। વિધાનસભામાં જે બબાલ થઈ, જે ચર્ચાઓ થઈ, વિધાનસભા ગૃહમાં આપે અભ્યાસ કરીને માહિતી આપી છે। ગોપાલ ઇટાલિયા કહે કે એ પ્રકારની કોઈ વાત ડેપ્યુટી સીએમે નથી કહી, તો ગોપાલ ઇટાલિયાએ માફી માંગી છે।